સૂક્ષ્મથી લઈને અતિ વિરાટમાં એની કોઈ રચના અહેતુક નથી. આ સૃષ્ટિમાં સૂક્ષ્મથી સૂક્ષ્મથી લઈને અતિ વિરાટમાં એની કોઈ રચના અહેતુક નથી. આ સત્ય દ્વારા સાધકની ગતિ, સમજણ કઈ રીતે વિકાસ પામે, આ જિજ્ઞાસા વિશે ઈચ્છા થાય તો કંઈ કહો. ફરીથી, આ સૃષ્ટિમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ લઈને અતિ વિરાટમાં એટલે અણુથી માંડીને બ્રહ્માંડ સુધીની કોઈ રચના છે એ હેતુ વગરની નથી, ઈરાદાપૂર્વકની છે. આ સત્ય દ્વારા સાધકની ગતિ, સમજણ કઈ રીતે વિકાસ પામે પ્રશ્નનો પ્રકાર સમજાણો. આ જગતની અંદર જે કંઈ પણ બને છે એ ખોટું બનતું જ નથી. અને આવી જો સમજ માણસ જાતને હોય તો આ સાધક કેવી રીતે ગતિ કરે સમજાય છે. માનો કે કોઈ પણ ઘટના મને અનુકૂળ થઈ, પ્રતિકૂળ થઈ, પણ એનો હેતુ, પરમાત્માનો જે હેતુ છે એ કંઈક ઇવોલ્યુશન કરવાનો છે, કોઈ અંદર આપણી દિવ્યતા તરફ ગતિ કરી એના માટેનો છે. એવી દ્રષ્ટિકોણ આપણી જો હોય એમ કે છે તો કેવી રીતે સાધના કેવી રીતે થશે આવી દ્રષ્ટિ હોય તો. એટલે પહેલા ઇન્ફોર્મેશન તમારી અંદર એક ઇન્ફોર્મેશન આવે છે આ જ્ઞાનની કે આ વિરાટ છે એ કામ કરી રહ્યું છે. પ્રતિક્ષણે પ્રતિક એક એક ક્ષણની અંદર કોઈ એવી ઘટના નથી કે જેમાં હેતુ ન હોય. આવું સાધકને જો સમજાય તો શું થાય? તમને પ્રશ્ન માનો કે આ બૌદ્ધિક સમજ આપણી અંદર થઈ ગઈ છે કે બધું બ્રહ્માંડની અંદર બધું હેતુથી થાય છે. કુદરતને એવી વસ્તુ છે કે એને દિવ્યતાને પમાડવી છે ગમે તે રીતે. તો આમાં આ જીવન આપણા જીવનના હોવાથી હાન લગીની અંદર કેવી રીતે ઉપયોગમાં આવશે? કેવી રીતે ઉપયોગમાં આવશે? માનો કે આ સમજ છે એ ક્યાં થઈ? આપણે એમ પ્રશ્ન પૂછી છે કે આ સમજ ક્યાં ડિપાર્ટમેન્ટમાં થઈ? સમજ મને બૌદ્ધિક સમજ થઈ ક્યાં થઈ? આ કામ કરશે જીવનની અંદર? મને બૌદ્ધિક સમજ થઈ ગઈ એ કામ કરશે? આપણે પૂછી છીએ. શું કહે છે? કોઈ પણ કર્મ છે એ ડિવાઇન તત્વ છે, આપણી ઇવોલ્યુશનની પ્રક્રિયા પરમાત્માને પામી શકાય એના માટેના બધા પ્રસંગો, ઘટનાઓ બનાવે છે. એવી બૌદ્ધિક સમજ કામ કરશે? આપણે પૂછીએ આ સમજ ક્યાં જશે, ક્યાં ડિપાર્ટમેન્ટમાં જશે? બુદ્ધિના ડિપાર્ટમેન્ટમાં. હવે બુદ્ધિના ડિપાર્ટમેન્ટમાં જો જશે તો હવે આપણે પ્રશ્ન કરીશું તો આ આપણા ટ્રેકને બદલાવી શકશે? આપણા આંતર પ્રકૃતિને બદલાવી શકશે? હવે શું કરવું? બદલાવી શકે એવું નથી તો હવે આપણે શું કરશું? એટલે હાયરનું કંઈક ઓલામાં જવું પડે એનાથી. એટલે પહેલી વસ્તુ કે આ જ્ઞાન જે થાય છે, જે જગ્યાએ થાય છે એ નાના અંશમાં થાય છે. અનકોન્શિયસ અમાપ છે. અનકોન્શિયસ અમાપ છે. એમાં એક નાના પાર્ટની અંદર આ જ્ઞાન, નાના પાર્ટની અંદર એ માન્યતાના બેઝ ઉપર, અન્ડરસ્ટેન્ડિંગ નથી, ખાલી માનવાનું છે. એટલે માન્યતાના બેઝ ઉપર હાલવા માંગે છે. તો હવે આ સમજ કામ આપશે? કારણ કે સમજ છે એ આપણા અનકોન્શિયસની સમગ્રતામાં વ્યાપી જાય ને. આપણું જે અનકોન્શિયસનું જે ફીલ્ડ છે એની અંદર આ સમજ આવી જાય ને તો પછી કાર્યરત થઈ છે. એવું છે. શું કરશે? બુદ્ધિ આ બધા વિષયમાં બુદ્ધિ એના પ્રમાણ કંઈક લેતી હોય. બુદ્ધિ આમ
અમુક એના માપદંડ એના પરિણામ માટે એને આમ સમાધાન થવું જોઈએ કે હું આ કાર્ય કરીશ તો આના દ્વારા મને આ મળશે, પ્રાપ્ત થાય. એટલે આ બાબતમાં આમાં મારી ગતિ કેવી રીતે થાય હવે બુદ્ધિ એના દ્વારા કે હું આ કરીશ તો એના દ્વારા મને શું પ્રાપ્ત થાય તો એનું કંઈ આમ પ્રમાણ એવું નથી મળતું, એટલે એનું સમાધાન નથી થતું બુદ્ધિ. એટલે બુદ્ધિ આમ નિષ્ક્રિય નથી થતી ત્યાં. એટલે પ્રમાણમાં તમને ઘણી વાર કહો કે સિઝન મોમેન્ટ હોય ત્યારે તો આ હોય જ છે એમ. જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે તમે કહો એ પ્રમાણે એ લાગે પણ તમે જે રીતે કહો કે અનકોન્શિયસમાં અન્ડરસ્ટેન્ડિંગ વ્યાપી જાય છે એવી રીતે આમ એનો વ્યાપ થતો નથી. એ ક્ષણ બે ક્ષણ માટે એ વસ્તુ હોય ખાલી. એટલે આપણો પ્રશ્ન એવો છે કે શું છે કે આ જાગ્રત અવસ્થાની અંદર આપણી જે જાગ્રત અવસ્થા છે એની અંદર આપણને કોઈ એવું જ્ઞાન આપ્યું અથવા આપણને એવી સમજ ઇન્ફોર્મેશનના ડિપાર્ટમેન્ટમાંથી આપણને સમજ મળી કે આ દુનિયાની અંદર જે અસ્તિત્વ જે કામ કરે છે એ પ્રતિ ક્ષણે કોઈક હેતુ માટે, અને કોઈક હેતુ એટલે બીજો કોઈ હેતુ નથી, ઇવોલ્યુશનનો હેતુ છે. કુદરતનો જે હેતુ છે એ આપણે ડિવાઇન તત્વને આપણે મળી શકીએ એના માટે એ પ્રયાસ કરી રહ્યો છે. એટલે એક ક્ષણ એવી નથી હોતી, એવો પ્રસંગ નથી હોતો કે આપણી ઇવોલ્યુશનની પ્રક્રિયા થાય. હવે આ જ્ઞાન મારી બુદ્ધિની અંદર છે, આ જ્ઞાન છે મારી બુદ્ધિની અંદર છે, એ મારા જીવનની અંદર કાર્યરત થશે. આપણે પ્રશ્ન પૂછીએ એપ્લાયમાં કેવી રીતે કરશો? એટલે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ છે એટલે આપણા મન બુદ્ધિનો ડિપાર્ટમેન્ટ છે, અને આપણે ગુર્જર પ્રમાણે એને મિકેનિકલ પાર્ટ કહેવાય, ગલ્લાનો પાર્ટ કહેવાય. એટલે એની અંદર ખાલી માન્યતા હોય, સમજ ન હોય. માન્યતા હોય, સમજ ન હોય. તો હવે આ જે બૌદ્ધિક રીતે મારી અંદર સમજ છે કે કુદરત, પરમાત્મા, અસ્તિત્વ જે પ્રતિક્ષણે જે કરે છે એ બરાબર કરે છે, પણ જ્યારે બનાવ બને છે ત્યારે હું ઓબ્જેક્શન કરું છું. આ કેવી રીતે સ્વીકારતો નથી? તો આ લેવલ ઉપર શક્ય છે? આ લેવલ ઉપર, બૌદ્ધિક લેવલ ઉપરનું જ્ઞાન છે એ આપણું ટ્રાન્સફોર્મેશન કરી શકે? આપણી અંદર એક ટ્રેક પડેલા છે, અમુક જીવનના હવાથી હાન લગીના અમુક ટ્રેકો પડેલા છે, અને એ ટ્રેકોને આપણે બદલાવા ચાહીએ તો પણ બદલતા નથી. આપણા જીવનનો અનુભવ છે. સવારથી સાંજ લગીમાં જેમાં રસ પડી ગયા છે આપણે, એ રસમાંથી આપણે બહાર નીકળી નથી શકતા. આપણે ગમે એટલો સંકલ્પ કરીશું પણ બહાર નીકળતા નથી. એવો જ આ સંકલ્પ છે. આ આપણે જે સંકલ્પ કરીશું, સંકલ્પ કેવો છે કે અસ્તિત્વ કરે છે એ બધું બરાબર કરે છે, પણ જીવનની અંદર કાર્યરત થશે કે નહીં એ આપણે પૂછીએ. શું કરશો? હાયરમાં કેવી રીતે જવું? તો હાયરમાં જવા માટે આપણે શું કરવું જોઈએ? એટલે એક વિચારની ભૂમિકા છે ને એક દર્શનની ભૂમિકા. એક વિચારની ભૂમિકા છે જેમાં ડેટાઓ આપણને હલાવે છે, ઇન્ફોર્મેશન, ડેટા, સંસ્કાર, સ્મૃતિઓ આપણને ચલાવે છે. એક આ ડિપાર્ટમેન્ટ છે, એમાં આપણે જીવંત વ્યક્તિ નથી. આપણને જે ડેટા આપણને જે રીતે દોરાવે છે એ રીતે આપણે દોરી જઈએ છીએ. એક ડિપાર્ટમેન્ટ આ છે. એક દર્શનનો ડિપાર્ટમેન્ટ છે. હવે આ દર્શન છે એ ક્યારે પોસિબલ બને? અને આ દર્શનની ભૂમિકામાં જ ટ્રાન્સફોર્મેશન જે થવાનું છે એ દર્શનની ભૂમિકામાં જ ટ્રાન્સફોર્મેશન થવાનું છે. વિચારની ભૂમિકા, વિચાર એટલે વિચારનો અર્થ જ એવો છે, વિચારનો અર્થ એવો છે કે જેને માને છે, જાણતો નથી. એટલે બુદ્ધિ છે એ આંધળી છે. બુદ્ધિને કોઈ દર્શન નથી. બુદ્ધિને જે ડેટા આપવામાં આવે એ ડેટા સ્વીકારી લે, કાં માને અથવા કાં ન માને. એટલે કોઈ દર્શન નથી. એમ માન્યતાના બેઝ ઉપર બુદ્ધિ ચાલે છે. તો હવે આ દર્શનની ભૂમિકામાં આપણે કેવી રીતે આવું કે જેથી આપણે અસ્તિત્વ જે કરે છે
એ પ્રતિ ક્ષણે કાંઈ ને કાંઈ મારા હું ડિવાઇન તત્વને મળી શકું એના માટે કરે છે, એવું આપણે સમજ જોઈશું. અને એ સમજ માટે દર્શનની જરૂર છે. અને દર્શન માટે આપણી અંદર જે ડેટા, સંસ્કાર, સ્મૃતિ આપણને અત્યારે હલાવે છે એને બદલે દર્શન છે એ કાર્યરત થાય તો આપણે શું કરવું? એટલે વૈચારિક ભૂમિકા એ ગમે એટલી ખબર હશે, પણ મારા જે નેચર હશે, મારી ટેન્ડન્સી હશે, એ મને ધક્કો મારીને કુદરતે બરાબર કહ્યું છે પણ મારો અંદરનું યંત્ર છે એ સમજી નહીં શકે. એટલે હવે આપણે જોઈશું દર્શનની ભૂમિકા. અને આ દર્શનની ભૂમિકા પ્રગટ કેવી રીતે થાય? દર્શનની ભૂમિકા વગર આ જ્ઞાન છે એ ફિલોસોફી છે. આપણા આ જ્ઞાન છે એ ફિલોસોફિકલ છે કે પરમાત્મા જે કરે છે બધું બરાબર કરે છે એમ આપણે મનાવી છે, પણ આપણને સાચું દર્શન નથી. તો આ દર્શનની ભૂમિકા આવશે કેવી રીતે? દર્શનની ભૂમિકા કેવી રીતે આવશે? દર્શન એટલે ડાયરેક્ટ જોવું, ડેટાના માધ્યમ વગર જોવું દર્શન છે. એટલે હવે તમે પ્રયોગ કરો, પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો તો પ્રેઝન્ટ મોમેન્ટમાં કોણ જોવે છે? આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જઈએ તો કોણ જોવે છે? ડેટા જોવે છે કે બીજું કોઈ જોવે છે? કોણ જોવે છે? કોણ પ્રેઝન્ટ મોમેન્ટમાં કોણ? તમે હો છો કે બીજું કોઈ હોય છે? જોવાની પ્રક્રિયા કોણ કરે? તમે કરો છો. પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય તો પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય એક દર્શનની ભૂમિકા ઊભી કરે. પેલા પ્રેઝન્ટ મોમેન્ટ છે એ શું કરે છે? દર્શનની ભૂમિકા ઉત્પન્ન કરે. દર્શનની ભૂમિકા એટલે શું? અત્યારે હું જ્યારે પ્રેઝન્ટમાં નથી તો શું થાય છે? તો કે પ્રેઝન્ટમાં નથી તો એવું થાય છે કે ડેટાઓ જે પ્રકારે કહે છે એ પ્રકારે હું વર્તન કરું છું, વ્યવહાર કરું છું. જે મારો વર્તન વ્યવહાર છે એ ડેટા મને જે રીતે ધક્કો મારે છે, વિચાર જે રીતે ધક્કો મારે છે એ રીતે હું કામ કરું છું. હવે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આ જે ઘરનો માલિક છે એ દાખલ થઈ ગયો. આનો જે માલિક છે એ અંદર દાખલ થઈ ગયો અને ડાયરેક્ટ રીતે વિચારને જોવે છે, ભાવને જોવે છે, ઇમેજને જોવે છે. એટલે હવે જે જોવાની જે પ્રક્રિયા કરશે એ કોણ કરશે? તો કે ડાયરેક્ટ રીતે આપણી અંદર જે જોનાર તત્વ છે, સાક્ષીનું તત્વ છે એ ડાયરેક્ટ રીતે જોવે છે. આ દર્શન. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર તમે જો તમારા જીવનનો જો એક્સપિરિયન્સ તમે કરો અને તમે જોવો તો તમને એવું લાગશે કે પ્રેઝન્ટ મોમેન્ટ જ એક પલ એવી હોય છે કે જેની અંદર ડાયરેક્ટ રીતે પરસેપ્શન હોય છે ને. અને આપણું ડાયરેક્ટ પરસેપ્શન જ્યાં લગી ચાલુ નહીં થાય ત્યાં લગી ઓલું બૌદ્ધિક જ્ઞાન છે કે અસ્તિત્વ છે એ બધું કરે છે, બરાબર કરે છે એવું જ્ઞાન આપણને થશે નહીં. એટલે આપણા જ્ઞાનને બરાબર થવા માટે એટલે આ જ્ઞાન છે પાછળથી આવે છે. આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેતા પ્રેઝન્ટ મોમેન્ટની પાછી ભૂમિકાઓ છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આપણે અત્યારે વિચારને જોઈશું. પ્રેઝન્ટ મોમેન્ટની અંદર ભૂમિકાઓ છે કે પહેલા અત્યારે ખાલી વિચારને જોઈશું. આપણું આખું પ્રેઝન્ટ મોમેન્ટની અંદર અત્યારે કયા પ્રકારના વિચારો આવી રહ્યા છે એ મને ખબર પડે છે, પણ વિચાર આવ્યા પછી અંદર અનકોન્શિયસની અંદર એનો પ્રતિક્રિયા અંદર શું થાય છે એ ખબર પડતી નથી. એટલે આ જે પહેલું જે સ્ટેપ છે એની અંદર શું થાય છે કે હું વિચાર પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું તો વિચાર દ્રશ્ય થાય છે, પણ વિચાર વિશેનો જે અનકોન્શિયસ અભિપ્રાય છે મારા દ્રશ્યમાં આવતો નથી. એટલે આ પહેલું સ્ટેપ આપણે આ વર્તમાનનું ભરી છે. અને હવે બીજું સ્ટેપ જો આપણે ભરીને એટલે આપણે લગભગ સાધક લોકો આ પહેલા સ્ટેપ ઉપર જ હંમેશા હોય છે. પહેલા સ્ટેપની અંદર વિચારને જોવે છે અને બદલાતો નથી. વિચારને જોવાની પ્રક્રિયાને ખબર પડે છે કે અત્યારે આ વિચાર આવે છે, અત્યારે આ ભાવ છે, અત્યારે આ પ્રકારની ઇમેજ છે એમ ખબર પડે છે, પણ બદલાતું નથી. એટલે આપણે આજે આપણે કહીએ છીએ ને કે પ્રતિ ક્ષણે જે થાય છે અસ્તિત્વ દ્વારા એ એક્ઝેક્ટ બરાબર જ હોય છે. એ જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન છે એ આપણા જીવનની અંદર ચાલી નહીં શકે. દર્શનની ભૂમિકામાં જ્યાં સુધી આપણે આવશું નહીં ત્યાં લગીને કાર્યરત નહીં થાય.
એટલે દર્શનની ભૂમિકાની અંદર સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે, એટલે આ અવસ્થા ક્યારે આવે એ આપણે લેવા માંગીએ છીએ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર મારી અંદરની અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વગરની જે સ્થિતિઓ છે એની મને પ્રેઝન્ટ મોમેન્ટથી ખબર પડે. પ્રેઝન્ટ મોમેન્ટ મને શું કરાવે તો કે મારી અંદર અત્યારે ઘૃણા છે, અશાંતિ છે, લુચ્ચાઈ છે, કપટ છે. એટલે મને પ્રેઝન્ટ મોમેન્ટ છે અને મને અંદરનું જે ઓબ્ઝર્વેશન છે એ આટલું બતાવી શકે, પણ મારું અંદરનું ટ્રાન્સફોર્મેશન કરાવી ન શકે. મને ખબર પડે, બધી ખબર પડે. હવે આ ખબર પડવાની અંદર આજે ખબર પડી, માનો કે અંદર મને ખબર પડી કે મારો આગ્રહ, મારી માન્યતા છે, એટલે મને મારો પ્રેમ પ્રગટાવવા માટે થઈને મારો આગ્રહ, મારી માન્યતા, મારી એટીટ્યુડ મને અટકાવે છે. એવી ખબર પડે આપણે, અંદરની અવ્યવસ્થાની ખબર પડે તો આપણું પહેલું સ્ટેપ શું હોય? હવે આપણું સ્ટેપ છે એ શું હશે? આપણને ખબર પડી કે મારા આગ્રહો, મારી માન્યતાઓ, મારા વલણો એ મને બીજા લોકોને સમજવા દેતા નથી અને મારી અંદર આગ્રહના રૂપમાં, માન્યતાના રૂપમાં છે એટલે પ્રેમ પ્રગટ થતો નથી. હું માન્યતાને વળગેલો છું એટલે મારી અંદર સેલ્ફ લવ છે અને મારી અંદર સેલ્ફ લવ છે એટલે હું બીજાને લવ કરી શકતો નથી, બીજાને પ્રેમ કરી શકતો નથી. આ મને ખબર પડે તો શું થાય? આપણને ખબર પડે તો શું થાય? ખબર પડે એટલે એનો ફોર્સ તો ઓછો થાય, સોચે થોડોક ફોર્સ ઓછો થાય ને બાકી એનાથી થોડા જુદા થઈ શકીએ. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ હોય તો જુદા થઈ શકીએ, અને જુદા થઈ શકીએ તો એ આપણને દોરી જતું ઓછું. એટલે એની પહેલાનો કોઈ સ્ટેપ છે? વચ્ચેના ગાળામાં માનો કે તમને દેખાણું, તમને અંદર દેખાણું અને એ અણુ પરમાણુની નામંજૂરી, આ અણુ પરમાણુ પ્રેમ વગરના, અશાંતિવાળા, સ્વાર્થવાળા, લોભવાળા, લુચાઈવાળા અણુ પરમાણુ મને અંદર મંજૂર નથી, મંજૂર નથી, મંજૂર નથી. એનું પ્રાઇમરી સ્ટેજ છે. જ્યાં લઈને આપણને, અને એ આ વસ્તુ યાદ રાખવાની છે કે ધર્મના લોકોએ, આધ્યાત્મના લોકોએ આ કીધું છે એટલા માટે નહીં, એ લોકો એમ કહે છે આ ખરાબ છે એટલા માટે નહીં, પણ મારા દર્શનમાં, મારી સ્વયંની દ્રષ્ટિથી એવું લાગે તો પાછું બીજા લોકોનું હિપ્નોટિઝમ, આપણી ધર્મનું, આધ્યાત્મનું હિપ્નોટિઝમ હોય તો આ આર્ટિફિશિયલ પ્યાસ ઊભી થશે, એ કાંઈ નહીં કરી શકે. એટલે હવે આ પહેલો પોઈન્ટ એ થયો. એટલે આપણે કયા પ્રશ્ન ઉપર વાત કરી છે? આપણે એ પ્રશ્ન ઉપર વાત કરી છે કે કુદરત પ્રતિક્ષણે જે બનાવે છે એ હેતુથી, અહેતુક નથી. અને હેતુની અંદર મોટો હેતુ એનો એવો છે કે આપણે ડિવાઇન તત્વને પામી જાય. આપણે પ્રકૃતિની અંદર હાથ નાખીએ છીએ અને પ્રકૃતિની અંદર આપણે દાજી જાય છે. એટલે અસ્તિત્વ આપણને એમ કહેવા માંગે છે કે અહીંયા રહેવા જેવું નથી, અહીંયા બધી જગ્યાએ દાજવાનું છે. આ જગ્યાએ હાથ નાખવા, એટલે અસ્તિત્વનો સંદેશો એવો છે કે તમે અહીં હાથ નાખશો ને, જ્યાં કોઈ ક્યાંય ડિપેન્ડન્સી બીજા ઉપરની તમારી જ્યાં આવી ગઈ ને ત્યાં તમારે દાજવાનું આવશે. એટલે આ દાજવાનું તમારે ન કરવું હોય તો સેલ્ફની અંદર, તમારા અંદરની સાઈડમાં તમે આવતા, એને કહેવાનું તાત્પર્ય છે. એટલે એક આપણે વાત કરી કે આપણી અંદર એવા અણુ પરમાણુ પેદા થવા જોઈએ કે જે આને નામંજૂર કરે એવા અણુ પરમાણુ પેદા થવા જોઈએ, અને પછી આપણી જોવાની પ્રક્રિયામાં ગતિ થાય. એટલે અસ્તિત્વનો જે હેતુ છે એ શું છે? પ્રત્યેક ક્ષણે મને સંદેશ આપે છે. માનો કે મારો કોઈ આગ્રહ છે, મારી માન્યતા છે, મારી ધારણાઓ છે, એ મને કોઈ પ્રસંગ દ્વારા બતાવે છે, વેલ્યુ બતાવે છે કે તારી વેલ્યુ આ પદાર્થમાં, આ માન્યતામાં, આ ધારણામાં કેટલી છે. પ્રસંગ દ્વારા મને ખબર પડે કે મારી વેલ્યુ પૈસામાં, પ્રતિષ્ઠામાં, ઇમેજમાં, મારા આગ્રહમાં, મારી એટીટ્યુડમાં છે. એટલે એનો અર્થ એમ છે કે હું એના ભોગે અશાંતિને ભોગું છું, પ્રેમ વગરની સ્થિતિને ભોગું છું. તો એ વસ્તુ ખ્યાલ આવે. આપણું અત્યારે બે સિલેક્શન છે, એક અહંકારનું સિલેક્શન છે, એક પ્રેમ, શાંતિ અને આનંદનું સિલેક્શન છે. હવે આપણે કોનું સિલેક્શન કરીએ છીએ? હવે અહીં સવાલ એ છે
કે આપણું સિલેક્શન હવે જીવનના વ્યવહારમાં જ્યારે પ્રસંગો બનતા હોય ત્યારે આપણે સિલેક્શન શાંતિનું કરશું, પ્રેમનું કરશું, આનંદનું કરશું કે ઈગોનું કરશું, આગ્રહનું કરશું, ટેન્ડન્સીનું કરશું, પૈસાનું કરશું, ઇમેજનું કરશું, કોનું કરશું? આના ઉપર આપણો આખો અન્ડરસ્ટેન્ડિંગનો આધાર છે. શું કરશું? ઈ જૂના ટ્રેક છે એટલે ભાઈ દોરી તો જાય છે. આ જૂના ટ્રેક દોરી જાય છે પણ તમને અંદર ખેદ તો છે ને? ખેદ છે. બીજું ઈ જોઈએ એટલો નથી હજી એવું લાગે. બરાબર. તો કંઈક ફેરફાર એની મેળે ઓટોમેટિક કાંઈક તો થતો છે ને ફેરફાર. જોઈ ઘણો થાય છે. તો પછી એટલે અસ્તિત્વ જે સતત રીતે કરી રહ્યું છે એ બરાબર કરી રહ્યું છે એવું આપણા જીવનની પ્રતિ ક્ષણે સમજમાં આવે એના માટે આ પ્રશ્નનો આપણે જવાબ દઈ રહ્યા છે. એટલે હવે આપણે શું કરીએ? એટલે આપણું અત્યારે પહેલા આપણું એવું હતું કે આપણે જ્યારે આપણું ઓબ્ઝર્વેશન નહોતા કરતા ત્યારે આપણી હાલત એવી હતી કે આપણે હંમેશા એમ કહેતા હતા કે હું બરાબર છું, તમે ખોટા છો. આપણે હંમેશા એમ કહેતા હતા કે હું બરાબર છું, તમે ખોટા છો, અમે વાળા ખોટા. હવે જ્યારે મારું ઓબ્ઝર્વેશન મારું સ્વયંનું કરું છું ત્યારે મને ખ્યાલ આવે છે મારી અંદર રાગ, દ્વેષ, ભય, ઘૃણા, ઈર્ષા બધું ભરપૂર છે. એટલે હવે મને ખ્યાલ આવે છે કે વાંક છે એ બીજાનું નથી. અને આ બધી વસ્તુ કેવી હોય કે મારા અંદરના અણુ પરમાણુ જે છે રાગના હોય, દ્વેષના હોય, ભયના હોય એ પરિસ્થિતિ ઘટનાને બોલાવે. એટલે ઓલા નિમિત્ત લોકો જવાબદાર નથી પણ અંદરનું ઉપાદાન છે, અંદરનું જે બીજ છે એ જવાબદાર છે. એવી સમજ જ્યારે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં ટ્રાય કરતો રહું તો મને એ ખ્યાલ આવે કે આ તો બીજ તો મારી અંદર છે. એટલે કુદરત જે મને બતાવવા માંગે છે એ શું બતાવવા માંગે છે? નિમિત્ત દ્વારા મારી અંદર પડેલા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓ, મૂલ્યાંકનો બતાવે છે. એટલે હવે મારી આખી દ્રષ્ટિ બદલી ગઈ. પહેલા દ્રષ્ટિ એવી હતી કે બધું બીજા લોકો જ મારી પાછળ પડી ગયા છે, બીજા લોકો જ મને સમજતા નથી. હવે મને ખ્યાલ આવે છે કે મારે મને સમજવાની જરૂર છે. મારો જ દોષ છે, મારો જ વાંક છે અને મારા અંદરના અણુ પરમાણુ છે વ્યક્તિઓને, પરિસ્થિતિઓને, ઘટનાને બોલાવે છે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ જો આવે તો બધી રિસ્પોન્સિબિલિટી મારા ઉપર આવે. હું રિસ્પોન્સિબલ છું, હું જવાબદાર છું. તો આ એક પેલું પગથિયું ઈ થાય કે આપણે રિસ્પોન્સિબલ છીએ ઈ ખબર પડે. અને નિમિત્તો જે નિમિત્તો એટલે હવે પ્રશ્નના પ્રકારની અંદર એમ છે કે પ્રતિક્ષણે પરમાત્મા બરાબર કરી રહ્યા છે એનો અહેસાસ મને છે કે નહીં એની સાબિતી એ છે કે જૂના ટ્રેક ઉપર હું કામ કરી શકું છું કે જૂનો જે ટ્રેક છે એ એની રીતે ટ્રાય કરશે, ઈર્ષા કરવાની, ક્રોધ કરવાની, ઘૃણા કરવાની ટ્રાય કરશે અને મારું અંદરનું અત્યારનું જ્ઞાન, અત્યારની સમજ, અત્યારનું દર્શન એ કાર્યરત આ જગ્યાએ થશે. એટલે હવે આપણા જીવનની ગતિ ત્યારે થશે કે જ્યારે ઘટના ઘટે છે મારી વિરુદ્ધ, મારી વિપરીત, મારા અહંકારની સંપૂર્ણ વિરુદ્ધ જશે ત્યારે હું આ જ્ઞાનને સાથે લઈ જઈશ કે નહીં એ પ્રશ્ન. આ જ્ઞાનને મારી સાથે રાખી શકે એ પ્રશ્ન. શું કરશો? આપણે રાખી શકશું? કેમ કરશો? એટલે આપણા અત્યારે જે આપણને જે જ્ઞાન છે ને એ સુપરફિશિયલ લેવલ ઉપર જ્ઞાન છે, ઇન્ફોર્મેશનના લેવલ ઉપર, ગલ્લાના લેવલ ઉપર, મિકેનિકલ પાર્ટના લેવલ ઉપર. અત્યારે જે આપણે આગળ જ્ઞાન છે એ હાવ મિકેનિકલ છે, શાબ્દિક છે, વૈચારિક છે. શબ્દ અને વિચારની બહારનું કોઈ તત્વ નથી આપણી અંદર. શબ્દ અને વિચાર, કારણ કે શબ્દ અને વિચારની બહાર આપણે ક્યાં નીકળ્યા? શબ્દ અને વિચારની બહાર આપણે જાય છે ક્યારે? શબ્દ અને વિચાર. અને શબ્દ અને વિચાર છે એ ત્રણ સ્તરમાં છે. એક કોન્શિયસ સ્તરમાં, એક સબકોન્શિયસ સ્તરમાં અને એક અનકોન્શિયસ સ્તરમાં આ વિચારો પડેલા છે. અને આ ત્રણ સ્તરથી આપણે જુદા થઈ શકીને તો કુદરત જે કરે છે ને એ બધું બરાબર કરે છે એની સમજ, સાચી સમજ આપણી અંદર આવે. એટલે આપણે અત્યારે જે કરવાનું છે એ જે જગ્યાએ પ્રસંગ બને
ત્યારે આ સમજ કામ આપશે કે નહીં. જો આ સમજ આ કામ ન આપે તો આપણા માટે નહીં. એટલે હવે સમજ કામ આપવા, હવે આ સમજને કાર્યરત થવા માટે શું જોઈએ? માનો કે આ સમજ છે ને કાર્યરત થવા માટે શું જોઈએ? પ્રેમની અંદર હવે એ પ્રેમ શું કરશે? માનો કે પ્રેમ છે એ કરશે શું? પેલું તો તમે કીધું એમાં ના મંજૂર કરે કે આ પરમાણુ મને મંજૂર કરે. બીજું પછી પ્રેઝન્ટમાં જવાનું, પ્રેઝન્ટમાં જવાનું. કારણ કે એમાં દેખાય છે એટલે એમાં જવાનું. પછી પ્રેઝન્ટની અંદર તો આપણને વૃક્ષ દેખાય છે, બીજ દેખાતું નથી. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ વૃક્ષને જોવે છે. વિચાર વૃક્ષ રૂપે બની ગયું, રાગ રૂપે બની ગયું, દ્વેષ રૂપે બની ગયું, લોભ રૂપે બની ગયું, મોહ રૂપે બની ગયું, એને જોવે છે. એને જોવે છે. અને આપણે અત્યારે જ્ઞાન એવું લેવા માંગે છે, અત્યારે આપણે બધા શરીર રૂપે છે, મન રૂપે છે, ડેટા રૂપે છે. ડેટા જે કે એમ માની છે. અત્યારની આપણી હાલત આ છે. અને આપણે એવી અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે કે આ બોડીથી કોઈ અલગ તત્વ છે, માઇન્ડથી અલગ તત્વ છે, ઇમોશનથી કોઈ અલગ તત્વ છે. એ સમજ પાયામાં છે. આ સમજ જો આપણે સતત સવારથી સાંજ લગી શરીર રૂપે જ રહેશું, મન રૂપે જ રહેશું, વિચાર રૂપે જ રહેશું તો કંઈ કામ થવાનું નથી. એટલે સાધનાનો પ્રકાર, અન્ડરસ્ટેન્ડિંગનો પ્રકાર આપણે અત્યારે જે શરીર છે, મન છે કે ભાવ છે એનાથી કંઈક અલગ પ્રકારની સમજની જરૂર છે. એ આપણી આગળ છે કે નહીં? એ સમજ આપણી આગળ છે? એટલે આપણે જેને ધ્યાન કહીએ છીએ, ધ્યાન આમાં એન્ટ્રી મારશે, આમાં એન્ટર થશે. શબ્દ અને વિચારની પારના તત્વ ઉપર તત્વની સાથે જોડાઈ જશે. એ કેવી રીતે થશે? હવે કરવાથી થશે કે સમજવાથી થશે? મને તમે આંખ બંધ કરી દીધી, કરવા માટે તત્પર છો તમે, કંઈ પણ કરવા દ્વારા થશે કે સમજ દ્વારા થશે? આપણે એમ વાત કરી કે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે આવો છો અને પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે નથી હોતા. બે વચ્ચેનો ફરક તમે જોયો છે ક્યારે? જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી હોતા અને જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે હો છો ત્યારે બે વચ્ચેનો ફરક તમને સમજાય? થોડો સમજાવો. આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે, પાયાની અન્ડરસ્ટેન્ડિંગ. બે વચ્ચેનો ફરક શું છે થોડો સમજાવી શકશો? વૈચારિક રીતે નહીં, હું તમને એ કહું છું. તમે વિચારની રીતે તો તમે જાણો છો, એક્ઝેક્ટ જાણો છો. અચ્છા, એક્ઝેક્ટ માનનું પ્રમાણ પ્રેઝન્ટ મોમેન્ટ હોય ત્યારે એમાં આવે ત્યારે માન થોડું વધે. એટલે જ્યારે તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે જોયું છે કે પાછળથી વાત છે. જ્યારે એક્ઝેક્ટ પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે ત્યારે તમે ક્યારે જોયું છે પ્રેઝન્ટ મોમેન્ટ શું કરે છે? આ જનરલ વાત છે. તમે જનરલ વાત કરી. આપણે દર્શનની વાત કરી છે કે તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો છો ત્યારે ખરેખર શું બનતું હોય છે? તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા અને પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, એ વચ્ચેનો બેનો ડિફરન્સ ત્યારે સમજ થશે કે તમે બેયને તમારી અંદરના પ્રેઝન્ટ જાગૃતિથી જોશો તો તમને ખ્યાલ આવશે. પ્રેઝન્ટ મોમેન્ટ વખતે તમને ખ્યાલ આવે છે. આ બહુ બેઝિક આપણી અન્ડરસ્ટેન્ડિંગ છે કે પ્રેઝન્ટ મોમેન્ટ વખતે કોણ હાજર છે? આપણે પ્રશ્ન કરીએ છીએ, કોણ હાજર છે? શરીર હાજર છે, મન હાજર છે, ભાવ હાજર છે. કોણ હાજર? કોણ છે પ્રેઝન્ટ મોમેન્ટની? કોણ છે પ્રેઝન્ટ મોમેન્ટ અંદર? કોણ છે? ભાનની. અત્યારે આપણે એમ કહીશું તમે હાજર છો, તમે. એટલે આપણે આપણને દેહ માની છે, મન માની છે. અને તમે જ્યારે પ્રેઝન્ટમાં આવ્યા, પ્રેઝન્ટની અંદર આવ્યા એટલે ડાયરેક્ટ રીતે વિચારને
વૃત્તિને, ભાવને, ઇમેજને બધાને જોવો છો. ડાયરેક્ટ રીતે જોવાનું કામ કર્યું. ઓલું ડેટા જોતા હતા, આ તમે ડાયરેક્ટ જોવો છો. તમે એટલે તમે શબ્દનો અર્થ છે અહીંયા જે ભાન નામનું જે તત્વ, કોન્શિયસનેસ નામનું તત્વ છે, સાક્ષી નામનું તત્વ છે, એની આપણે વાત કરી છે. અને વાત નથી કરતા, પણ જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં એક્ઝેક્ટ હોય ને ત્યારે એને જોવા માંગી છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર થયું શું. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ ઉપર આપણે કેર કરવા માંગી છે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એના ઉપર કેર કરો, એના ઉપર આખો ફોકસ રાખવા માંગે છે. અને આ આખી અન્ડરસ્ટેન્ડિંગની ચાવી છે. આપણી અંદર હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ જો પ્રગટ થાય, આની અંદર ચાવી છે. ધ્યાન જ્યારે કરતા હોય, જ્યારે માનો કે આપણે ધ્યાન કરતા હોય એટલે વર્તમાનમાં આપણે હોય, જ્યારે સ્ટાર્ટ કરી તો એ ધ્યાનમાં આપણને શું દેખાય છે? ધ્યાનમાં કોઈ શ્વાસ ઉપર જોતું હોય, કોઈ ઓના ઉપર જોતું હોય, કોઈ ઓના ઉપર જોતું હોય, પણ શું દેખાય છે? દેખાય છે શું? વિચારો દેખાય છે? શું દેખાય છે? આપણે જ્યારે આંખ મીચી જાય ત્યારે શું દેખાય? વિચારો. પણ એ વિચારોને જોઈ છે, પણ આપણી અંદર વિચારોનો પરિબળ વધારે હોય છે અથવા શાંતિનું પરિબળ વધારે હોય છે. તો આ બે વચ્ચેનો જે ફરક થાય છે, માનો કે વિચારનું પરિબળ આવ્યું એટલે એક બાજુ વિચારનું પરિબળ આવે છે ને એક બાજુ અંદર સંઘર્ષ આવે છે કે અત્યારે આ મારું ધ્યાન સાચું થતું નથી, મને બહુ વિચાર આવે છે. તમે સમજો છો? ધ્યાનમાં તમે એક જ વસ્તુ ઉપર ખ્યાલ કરો છો. અંદર જે કોન્ફ્લિક્ટ હાલી ગયો છે એના ઉપર નથી. અથવા તો માનો કે તમારી અંદર શાંતિ છે, તો શાંતિની અંદર તાદાત્મ્ય છે. શાંતિની અંદર મને ખુશી છે, એટલે શાંતિ અને હું બે એક થઈ ગયા છે. એટલે બે અવસ્થા છે, એ બે અવસ્થાની અંદર આપણે કંઈ જોઈ શકતા નથી. એક તાદાત્મ્યની અવસ્થા છે, એક કોન્ફ્લિક્ટની અવસ્થા છે. એકમાં ખુશી છે, એકમાં નાખુશી છે. તો આપણે વિચારને જોઈ છીએ એવી રીતે અંદર વિચાર જે અત્યારે કોન્ફ્લિક્ટમાં છે એને જોઈ શકીએ. આ અન્ડરસ્ટેન્ડિંગ છે. આપણે એને જોઈ શકીએ. અત્યારે જે ધ્યાન કરી રહ્યો છે એની સ્થિતિ શું છે? જે ધ્યાન કરે છે એ શું કરે છે અત્યારે? એની ખબર છે? તો એની ખબર નથી. હું જે હાલે છે એના તરફ નજર છે, પણ આ જે ખરેખર ધ્યાન કરે છે એની પોઝિશન અત્યારે શું છે ખબર નથી. અને અત્યારે આપણે એમ કહેવા માંગીએ છીએ કે આ જે તમારી પ્રેઝન્ટ થઈ એટલે તમારી અંદર, એટલે પ્રેઝન્ટ એટલે ભાનનું તત્વ આવ્યું અને ભાનનું તત્વ ડાયરેક્ટ રીતે જોવે છે. એટલે હવે તમે બે વચ્ચેનો વિભાજન કરી શકો કે એક વિચારનું પરિબળ છે ને એક વિચારને જોનાર છે. આ અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. ખાસ અન્ડરસ્ટેન્ડિંગ ખાસ આ અન્ડરસ્ટેન્ડિંગ વગર પરમાત્મા જે વસ્તુ કરી રહ્યા છે એ બરાબર છે એવી સમજ નહીં થાય. આ ભૂમિકા ઉપર આવ્યા પહેલા કોઈ સમજ આવશે નહીં. પ્રકૃતિ અને પુરુષ બે જુદા છે એવી અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં લગીને આપણી અંદર પ્રગટ નહીં થાય ત્યાં લગીને કોઈ ઘટના નહીં થાય. એટલે આવું જ્ઞાન છે. એટલે આપણું અત્યારે રોંગ કનેક્શન છે. શરીર હારે, મન હારે, બુદ્ધિ હારે પ્લગિંગ કરી દીધું છે. આપણે બની ગયા છે. હવે આપણે આ ત્રણ વસ્તુ નથી અને હું કંઈક અલગ વસ્તુ છું. અને પ્રેઝન્ટ મોમેન્ટે મને બતાવ્યું છે, પ્રેઝન્ટ મોમેન્ટે મને ખ્યાલ કરાયો છે કે વિચારો અત્યારે હલાવતા નથી, પણ વિચારોને હું જોઉં છું. મારે વિચારની જરૂર નથી, મારે વૃત્તિની જરૂર નથી. વિચાર અને વૃત્તિ વગર પણ હું હોઉં છું. વિચારને તો જોઉં છું, પણ વિચાર ખલાસ થઈ ગયા તો મારું અસ્તિત્વ છે એવી અન્ડરસ્ટેન્ડિંગ આપણને આવી શકે કે પ્રકૃતિથી અલગ અસ્તિત્વ છે એની સમજ આવી શકે. આ સમજ જો આપણી અંદર આના બે જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે કે અપરોક્ષ જ્ઞાન છે. પરોક્ષ જ્ઞાન છે એટલે એક નિશ્ચય તો થઈ જાય કે વસ્તુ છે ખરી, ભલે હું અત્યારે અનુભવતો નથી, પણ એટલે એ તમારા અંદરના પ્રેમથી તમે શોધો છો. દાખલા તરીકે આપણે એવો પ્રશ્ન એવો કરી છે કે શરીર છે એને સમજ થાય છે,
આપણે ક્વેશ્ચન કરીએ છીએ. આપણી અંદર પ્રેમ છે એટલે આપણે શોધી રહ્યા છીએ કે શરીર છે એને ભાન થાય છે, શરીર છે એને ભાન થાય છે, તો મળદાને ભાન થવું જોઈએ, ઊંઘતો હોય એને ભાન થવું જોઈએ. તો આપણે જેને મન કહીએ છીએ અથવા જેને બુદ્ધિ કહીએ છીએ એને ભાન થાય મન. અને આ બૌદ્ધિક રીતે આપણે વાત નથી કરતા. આપણે માનો કે આ ઇન્ટેલેક્ચ્યુઅલ રીતે તો આપણે માનેલું જ છે કે આ છે આમ, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ ની અંદરના પ્રેમથી આપણે ગોતી રહ્યા છીએ, અંદરના પ્રેમથી આપણે ગોતી છીએ કે ખરેખર શું છે. શું કરશું? અંદર પ્રેમ એટલો પ્રગટ થશે આપણને અંદર કે જે નિશ્ચય કરી શકે. કમસે કમ બોડી નથી એટલે આપણે અત્યારે કોન્શિયસનેસ એટલે ભાનના રેફરન્સથી તપાસીએ છીએ એટલે ભાન છે એ બોડીનું દેખાતું નથી તો પડદામાં હોય. સુસુપ્તિ જે કરેલો હોય એની આજુબાજુ ચોર નીકળી જાય તેને કંઈ ખબર પડતી નથી. એનો અર્થ એમ છે કે બોડીને જ્ઞાન નથી થતું તો હવે રેકોર્ડિંગ થયેલી વસ્તુ છે, બ્રેઇનની અંદર રેકોર્ડ થયેલી વસ્તુ એ રેકોર્ડરને ખબર પડે એની અંદર ભાન હોય. પ્રભુ છે રેકોર્ડરને ભાન હોય, આ બ્રેઇન સેલ છે એ રેકોર્ડિંગ કરે છે તો એને ભાન. તો ભાન કોનું તત્વ છે? ભાન છે કોનું તત્વ છે? તો એ કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવું છું ત્યારે મને ખબર પડે છે કે જ્યારે મારી હાજરી હોય છે ત્યારે ભાન વધી જાય છે, ભાન હોય છે. તો આટલો આપણે આટલો ખાલી નિશ્ચય કરવો છે. નિશ્ચય કર્યા પછી આગળ જે કરવું એ કરવું છે. પેલા આટલી અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર છે કે શું કરશું? અત્યારે આપણી અંદર અંધારું છે. આપણી અંદર બધા લોકોએ જુદા જુદા લોકોએ આપણી અંદર ડેટાઓ નાખી દીધી છે અને આ ડેટાઓ આપણા માટે સત્ય થઈ ગઈ છે. જે ડેટાઓ આપણને 15 વર્ષની ઉંમરમાં જેટલી નાખી દીધી આપણી અંદર ડેટા એ ડેટાઓ આપણા માટે સત્ય થાય છે અને આપણે ક્યારેય એ ડેટાઓને કોઈ ચેલેન્જ નથી કરી કે સત્ય છે કે અસત્ય. માન્યતાઓ છે, આપણા અંદરના ટ્રેકો છે, એટીટ્યુડો છે અને આપણે કોઈ ચેલેન્જ કરતા નથી. કારણ કે કોઈ અંદર જીવન તત્વ આપણી અંદર છે અને આ જીવન તત્વ છે આપણી પ્રેઝન્ટ મોમેન્ટ દ્વારા પ્રગટ થશે, આપણા આ ક્ષણમાં રહેવા દ્વારા પ્રગટ થશે. અને આ ક્ષણમાં રહેવા દ્વારા પ્રગટ થવાનું આપણે પહેલું એમ કીધું કે વિચારને જોશે, પછી બીજું સ્ટેપ છે એ વિચાર વિશે જે અભિપ્રાય અંદર હા ના યસ નો કરે છે એ યસ નો વાળાને જોશે. પેલો વિચારને જોવે છે, પછી અંદર સતત રીતે સંમતિ ના સંમતિ છે. કંઈ પણ ઘટના સવારથી સાંજ લગીની અંદર કાંઈ ને કાંઈ બને છે ત્યારે એ જે ઘટના હોય એમાં સંમતિ કરું ના સંમતિ કરું, એને યોગ્ય કહું અયોગ્ય કહું, એ જે મારી અંદર જે છે એનાથી મારે જુદું પડવાનું છે. અને આ રીતે આપણે જો જુદા પડી શકીએ તો પછી આપણું જ્ઞાન છે કાર્યરત ક્યારે થાય કે આપણે આ પ્રકૃતિથી, આપણા વિચારથી, આપણા શબ્દથી અલગ પડી તો કાર્યરત થાય કે પરમાત્મા પ્રતિક્ષણે જે કરી રહ્યો છે એ બરાબર છે. એટલે દર્શનની ભૂમિકા વગર ક્યારેય કરતા બૌદ્ધિક જે છે બૌદ્ધિકતા છે એના દ્વારા ક્યારેય કરતા ક્યારે આપણી પ્રકૃતિની અંદર પરિવર્તન આવી શકશે નહીં. આપણું મગજ છે એક તો પુનરાવર્તિત ક્રિયાથી જ ચાલે છે. આપણે જે કાંઈ માન્યતા હોય એ બધી પુનરાવર્તિત પ્રક્રિયાથી જ આપણે એને ગ્રહણ કરીએ છીએ. બરાબર. દાખલા તરીકે એક જગ્યાએ લઈશો કે અત્યારે વાળું હતું તો લઈશો એટલે પેલા તો મને થાય કાળો નથી ગયો, બીજી વાર તેલ વાળું હોય અને નફસો એટલે મને પાકું થાય કે તેલ વાળું હોય એટલે નફસાય. બરાબર. ત્રીજી વાર થાય ત્યારે ચેતી જાવ કે આ તેલ વાળું છે આ નફસ છે. બરાબર. એક સંસ્કાર થઈ ગયા. બરાબર. સંસ્કાર છે એ ફેરવવા નથી પડતા. જે આપણે જોઈએ છીએ અને જે એના અનુભવીએ છીએ એના પરથી આપણે એમ થાય કે આમ જ હોય એટલે એક સંસ્કાર. બરાબર. હવે આ તમે જે કીધું કે આ કુદરત કરે છે એ બરાબર કરે છે, એક ફરે તમે કહો કે આ કુદરત
કરે છે બરાબર કરે છે એ હું નથી માનું. જ્યારે મને વારંવાર એમ થાય, અનુભવ થાય, હું જોઉં અને એના પ્રત્યે થોડોક અવેર થઈને જોઉં તો મને એમ થાય કે ના બરાબર આ ક્રિયા છે એ બરાબર થાય છે, બરાબર. કુદરત કરે એ બરાબર કરે છે. બરાબર. એ મારે વારંવાર એને જોવું પડે, વારંવાર એના ઉપર થોડું ધ્યાન દેવું પડે. એટલે અત્યારે મન બુદ્ધિના સ્તર ઉપર આપણે જે સમજી છે ને, માનો કે આ બુદ્ધિ જે રિપીટેશન કરે છે ને, બુદ્ધિ જે રિપીટેશન કરે છે ને, એ બુદ્ધિનું રિપીટેશન છે એ આપણો પ્રોબ્લેમ નથી. બુદ્ધિનું રિપીટેશન એટલે કેટલીક રૂટીન પ્રક્રિયા આપણે હોય છે, પણ આપણે પ્રશ્ન એવો છે કે આ જે યંત્ર જે રીતે બોલી રહ્યું છે ને, રિપીટેશન કરે છે, બોલી રહ્યું છે, એના ચોક્કસ ટ્રેક છે, તો એ ચોક્કસ ટ્રેક છે એને આપણે કયા ડાયમેન્શનમાં જાય કે જે ડાયમેન્શન દ્વારા પરિવર્તન પામે. એટલે આપણો જોબ ક્યાં હોવો જોઈએ કે આપણે જે અત્યારનું જે ડાયમેન્શન છે મન બુદ્ધિનું ડાયમેન્શન, એટલે આપણે અત્યારે ડાયમેન્શનો સમજાવવાની ટ્રાય કરી. પહેલું ડાયમેન્શન છે વિચારને જોયો, બીજું અંદર જે આના કરે છે, સંમતિ ના સંમતિ કરે છે એને જોવાની ટ્રાય કરી, અને હજી એક ત્રીજી વસ્તુ એ છે કે આપણું કોન્શિયસનેસ છે એના પ્રત્યેનો આપણો પ્રેમ કેટલો, આપણા અંદરના કોન્શિયસનેસ પ્રત્યેનો પ્રેમ કેટલો, શાંતિ પ્રત્યે. હવે તમે આ કોન્શિયસનેસ ન સમજતા હો તો તમને શાંતિ પ્રત્યે કેટલો પ્રેમ છે? ક્યાં સૌ એટલે પ્યાસ છે એ એક અલગ ડાયમેન્શન છે. પ્યાસ છે એ ગમે એમ કરીને જગ્યા સત્ય શું છે, એટલે આપણે ગમે એમ કરીને કોઈ હાયર ડાયમેન્શનમાં જવાનું છે, અને એના દ્વારા હાયર ડાયમેન્શન દ્વારા એને આ છે સાયકોલોજીકલ, હાવ મનોમય છે બધું, જે 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 છે બધું આખું ભ્રમણા છે. ભ્રમણા એટલે માન્યતાના બેઝ ઉપર છે, અને માન્યતાના બેઝને કોન્શિયસનેસનો જો પ્રવાહ છે, કોન્શિયસનેસ ડાયરેક્ટ રીતે એને જો જોઈ શકે તો સમજી જાય, એ આરપાર જોઈ શકે. કોન્શિયસનેસની અંદર એક તાકાત છે કે આરપાર જોઈ શકે શું સત્ય શું અસત્ય. એ હાઈ ડાયમેન્શન છે. એ હાઈ ડાયમેન્શનમાં એના મૂળિયા લગી જોઈ શકે, અને આપણે એ ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કરવા માટે ટ્રાય કરી છે કે આપણે જ્યાં લગી હાઈ ડાયમેન્શનની અંદર પ્રવેશ નહીં કરીએ ત્યાં લગી આ કામ થશે. એટલે શરૂઆતની અંદર આપણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે વ્યક્તિગત આગ્રહો, વ્યક્તિગત માન્યતાઓ, વ્યક્તિગત ધારણાઓથી વાકેફ થાય, અને વાકેફ થતા થતા આપણને એવો ખ્યાલ આવે, કે કુદરત જે ઘટના ઘટાડે છે એ એવી રીતે ઘટાડે છે કે મારી અંદર જે ખામીઓ છે, આગ્રહો છે, અસ્વીકાર છે, એને ચેન્જ કરવા માંગે છે કે તું ફ્લેક્સિબલ થઈ જા, તું આ માન્યતાને વળગસ એટલે જ પ્રોબ્લેમ છે, આ એટીટ્યુડને વળગસ એટલે જ પ્રોબ્લેમ છે, એ બતાવવા માંગે છે. અને એ જો વૈશ્વિક ભાષા આપણને પ્રતિક્ષણે આપણે આ સમજી શકીએ તો પછી આપણને એવું લાગે કે અસ્તિત્વ જે કરે છે એ બરાબર કરે, અને અસ્તિત્વ કરે છે બરાબર નહીં પણ તમને એક્યુરેટ રીતે બરાબર લાગે કે આ પ્રસંગ દ્વારા મારી અંદરનો ક્રોધ, મારી અંદરની ઘૃણા, મારી અંદરનો સૂક્ષ્મ રીતે ઇમેજનું તત્વ, એ બધી મને ખબર પડે છે, અને હું ખુશ થાઉં. જ્યારે આ દર્શન કોન્શિયસનેસમાંથી આવે ત્યારે હું ખુશ થાઉં, અને જો ડેટામાંથી આવે તો હું નાખુશ થાઉં. આ બે વચ્ચેનો મોટો ફરક છે. જ્યારે હું હાયર ડાયમેન્શનથી જોઉં છું ત્યારે મને ખુશ થાય છે કે આ મને કોઈ દી દેખાવાનું નહોતું, અને અત્યારે મને દેખાય છે. એ ટાઈપ કુદરત છે એ આના માટે આજે આ જ્ઞાન આપણી અંદર અસ્તિત્વ કરે છે એ બધું બરાબર છે. એનો પહેલો પાયો છે સ્વનું જ્ઞાન. સ્વ એટલે મારો નેચર, મારી ટેન્ડન્સી, મારું વલણ, આખો મારો નેચરને હું જાણતો હોઉં. પહેલા મારા નેચરને જાણતો. નેચરને જેવો જાણવા માંડું એટલે નેચરને જાણું છું એનો અર્થ એમ છે કે મારી પ્રકૃતિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે હું એને જાણી શકું છું અત્યારે આ ક્ષણે. એટલે પ્રકૃતિને જાણવા માંડ્યો એટલે મારી અંદર ક્યાં ક્યાં ફોલ્ટ પડેલી છે ખબર પડે છે. ફોલ્ટ છે ખબર પડ્યા પછી હવે મને ફોલ્ટ તો પકડાઈ ગઈ છે. હવે અસ્તિત્વ જે છે એ ઘટનાઓ ઘટાડે છે ત્યારે મને એનો તાળો મળે છે કે અસ્તિત્વએ મારી અંદર આ પડેલું હતું એના માટે આ ઘટના ઘટાડેલી છે. જે વિશ્વાસ ક્યારે પેદા થાય?
પહેલા મેં મારા દર્શનની ભૂમિકા ઉપર મારું ઓબ્ઝર્વેશન કર્યું, દર્શનની ભૂમિકા ઉપર ઓબ્ઝર્વેશન કર્યું. એમાં મને મારી ફોલ્ટ, મારી ખામીઓ, મારી પ્રેમ વગરની સ્થિતિઓ બધી ખબર પડી ગઈ મને અંદર. હવે આ ખબર પડ્યા પછી હવે મને કુદરત શું કામ એને કરે છે એની ખબર હવે પડવા માંડે. આટલું જો કોન્શિયસનેસનું મારું સર્કલ વધ્યું હોય તો હવે પછી બીજું સ્ટેપ છે એમાં મને ખબર પડે છે કે અસ્તિત્વ જે કરે છે એમાં શું કામ એને પ્રસંગો બનાવે છે એની મને ખબર પડે છે. એટલે આ એના સ્ટેપોમાં અલ્ટિમેટ સ્ટેપ છે, આ છેલ્લું સ્ટેપ છે કે જે ભગવાન કરે છે. એટલે કેવું સહેલું છે પણ જ્યારે આપણી ઉપર આવી જાય ને ત્યારે એ આપણું જ્ઞાનને ટકશે કે નહીં અઘરી વસ્તુ છે. જ્ઞાન હતું કે માન્યતા ટકતું નથી તો આમ ટકતું નથી તો સાચી વસ્તુ. પછી આપણે એમાં બફરો મૂકી દઈએ છીએ. દાખલા તરીકે કોઈ ખોટી ઘટના ઘટે, અહંકારને ચોટ લાગે એવી ઘટના ઘટે તો એમ કે આપણે અહંકાર ઉપર કામ કરવું જોઈએ, બધામાં ભગવાન છે. ખાલી આ તો વિચારો છે, આ કઈ સમજ નથી. પણ એ બફરો અંદરના અન્ડરસ્ટેન્ડિંગ જેવા વિચારો આપણે મૂકી દઈએ. આ બફર મૂક્યા પછી આપણને અન્ડરસ્ટેન્ડિંગ લાગે. એ અન્ડરસ્ટેન્ડિંગ આપણે કોઈ પણ આપણને કોઈ આઘાત લાગ્યો છે, કોઈ આપણા અંદર ગુજરી ગયું છે, કાંઈક આપણા કોકનો વિયોગ થઈ ગયો છે, તો આપણે આપણા મનને મનાવવા માટે ટ્રાય કરીએ છીએ. આપણા મનને એટલે એવા વિચારો, એની વિરુદ્ધના વિચારો કરે છે. સારા માણસો એની ઉપર જરૂરિયાત હોય એમ કરીને આપણું ઘરનું વ્યક્તિ ગયું છે પણ આપણને આઘાત ન લાગે એના માટે શું કરવું? એટલે બફરો, એટલે જે આપણને આઘાત ન પહોંચાડે એવા વિચારો આપણે બહાર કાઢીએ. એને આપણે અન્ડરસ્ટેન્ડિંગ કહીએ. અન્ડરસ્ટેન્ડિંગ આપણે સતત રીતે આપણી ચીટિંગ કરીએ છીએ. આપણી આ ચીટિંગ કરે. આપણો ચહેરો સારો હોય એવું દેખાડવા ટ્રાય કરીએ છીએ. આપણને એવું લાગે છે કે સારો ચહેરો છે. હવે એક કામમાં મારાથી ગુસ્સો થઈ ગયો, એ ગુસ્સો કરી લીધો, એ ભલે એક બાજુ રહ્યો. મેં જે પ્રેમ બતાવ્યો, ભાવ બતાવ્યો એને હાઇલાઇટ કરે છે. ઓલો જે ગુસ્સો કર્યો એ શું કામ એને કર્યો, અને ભાવ કરું છું તો શું કામ એને કરું છું? ભાવ એડજસ્ટમેન્ટ છે. ગુસ્સા કર્યા પછી મને અંદર બાઇટ થાય છે. મને એમ થાય છે કે મેં ખોટું કર્યું છે, તો મારા બાઇટના અનુસંધાનમાં ભાવ થાય છે. એ ભાવ સાચો નથી. એ પાછો એ ક્રોધ કરવાનો, પાછો પોતાના આગ્રહને મનાવવા માટે ટ્રાય કરવાનો. અને મેં આજે ગુસ્સો કર્યો એ મારા ટ્રેક વિરુદ્ધ જાય છે. એટલે હું સેલ્ફિશ છું. આવી બધી મને ખબર પડે તો મને ગમે નહીં. મારો ચહેરો જો કુરૂપ હોય તો મને ગમતો નથી. એટલે મારા કુરૂપ ચહેરાને જોવા નથી માંગતો. એની આ યંત્ર ચાલાકી કરે છે. બૌદ્ધિકતા દ્વારા કે થોડા ભાવ દ્વારા તમે કવિતા બનાવી શકો. આના દ્વારા ભગવાન બધું બરાબર કરે છે એવી કવિતાઓ બનાવી શકો, એવા બધું બનાવી શકો. પણ બધું આર્ટિફિશિયલ બનાવટ આપણી સાથે. આપણને કંઈ ખબર નથી, એને છાવરવા માટેનો પ્રયાસ છે. ને એક વસ્તુ અનકોન્શિયસમાં નાખ્યું, વારંવાર એનું પુનરાવર્તન કરીએ તો કોન્શિયસમાં આવે. પણ વારે વારે તમે પુનરાવર્તન તમે પહેલા બ્રહ્માસ્મિ પુનરાવર્તન કર્યા કરું. ઈ શબ્દ છે, વિચાર છે. શબ્દ ને વિચાર કામ નહીં કરે, દર્શન કામ કરશે. શબ્દ ને વિચારથી તો આખું જુદું પડવાનું છે. તો આપણે શબ્દનો જ ઉપયોગ કરીએ છીએ, વિચારનો જ ઉપયોગ કરીએ છીએ. અને શબ્દ અને વિચારથી જ્યારે આમ સેપરેશન, બે વચ્ચે આમ આખી દિવાલ ઊભી ન થાય, બે વચ્ચેનું અંતર ઊભું ન થાય, ત્યારે એનું કાર્ય ન થાય. અને એના માટે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ એનું પ્રાઇમરી સ્ટેજ છે. ત્યાંથી શરૂ થાય હાયર ડાયમેન્શન. તમે વિચાર કરો કે આપણે 3 વર્લ્ડમાં રહીએ છીએ. એક સબ્જેક્ટિવ વર્લ્ડ, આપણું મનોમય વર્લ્ડ, એક ફેક્ચ્યુઅલ વર્લ્ડ અને એક ટ્રુથનું વર્લ્ડ. આપણે 3 વર્લ્ડની અંદર રહીએ છીએ. હવે એમાં મોટા ભાગે આપણે સાયકોલોજીકલ આપણા મન સાથે જોઈએ છે. ફેક્ચ્યુઅલ વર્લ્ડમાં હોતા નથી. પણ આપણા ઘરના મેમ્બરોની બરાબર
રીતે જોતા નથી, આપણું ઘરે ફરીથી જુદી રીતે જોતા નથી, એટલે આપણે બધું રિપીટેશન કરીએ છીએ. એટલે આપણે ફેક્ચ્યુઅલ જગતમાં આવવા માટે એક બાજુ સબ્જેક્ટિવ વર્ડ છે, એક બાજુ ટ્રુથનું વર્ડ છે, એ બે વચ્ચેની જે કડી છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. પ્રેઝન્ટ મોમેન્ટ આપણને ફેક્ચ્યુઅલ વર્ડ બતાવશે. તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવો કે અત્યારે સામે જે છે તો કેવી ગોઠવણી કરેલી છે, અથવા તો બીજી રીતે અંદર જોઉં તો મારી અંદર કયા પ્રકારના વિચારો આવે છે ખબર પડશે. બહારના જગતની અંતર જગતની ખબર મને ક્યારે પડશે કે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટ છે. હવા આવે છે, પક્ષી ગાય છે, મને ખબર ક્યારે પડશે કે આ ક્ષણનો હોવ તો મને ખબર. એટલે આ ક્ષણ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, પછી આની ઇન્ક્વાયરી કરવાની છે, આના ઊંડાઈમાં જવાનું છે. આ પ્રેઝન્ટ મોમેન્ટની પ્રેઝન્ટ અને એક નાવ હોય છે. આ પ્રેઝન્ટ થી નાવ લગીની એક યાત્રા હોય છે. નાવ એટલે જે છે આ પ્રેઝન્ટ મોમેન્ટની ફેક છે. ફેક જેના ઉપર ઊભું છે એ નાવ છે. ફેક આ મને આ ચિત્ર છે, આ સામેનું જે ચિત્ર છે એ ચિત્ર કોના આધાર ઉપર છે? આ ચિત્ર છે આધાર માનો કે કાગળનો આધાર છે, તો કાગળ ઉપર ચિત્ર છે. એમ આ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે આ જે ફેક્ટો છે અથવા સાયકોલોજી છે, એ જેના આધાર ઉપર ઊભા છે એ નાવ છે, હોપણ છે. આ હોપણા લગીની આપણે યાત્રા કરવાની છે. એટલે આપણે તો હજી પ્રેઝન્ટ મોમેન્ટમાં વિચારને જોયું ત્યાં સંતુષ્ટ થઈ ગયા. વિચાર પછી ઘણી પ્રક્રિયાઓ છે. આપણે ગમે એમ કરીને વિચારોના 3 સ્તરને ભેદવાના છે. પહેલો સ્તર છે એ વિચાર છે, બીજો જે સ્તર છે એ આનો અભિપ્રાય છે, અને ત્રીજો સ્તર છે એની ઇફેક્ટ છે, અને ચોથું સ્તર છે કોન્શિયસનેસને ટચ કરવાનું. તો આપણે 4 સ્તર ઉપર જ્યાં લગી જાશું નહીં, એટલે આપણે તો એક સ્તરથી યાત્રા કરીને ત્યાં જ પૂરું કરી દઈશું. એવું કરવાનું. મને એક ઇન્ટરેસ્ટિંગ મારે જવાનું છે ક્યાં ખાલી જગ્યાએ, મને ગમે છે એવી જગ્યાએ જવાનું છે, અને કુદરત મને માનો કે અત્યારે એવો પ્રસંગ આપે કે હું જઈ ન શકું, તો એને ખરેખર ભગવાન બરાબર કરે છે એને યથાર્થ માનું છું કે અયથાર્થ માનું છું? અત્યારે કોકે મારું અપમાન કરી નાખ્યું છે, તો એને યથાર્થ કરું છું, એટલે ભગવાને કહ્યું છે બરાબર માનું છું કે માનવાની વસ્તુ નથી, આ દર્શનની વસ્તુ છે. શું કરશું? એટલે આ જગ્યાએ કામ કરશે, આ જગ્યાએ કામ આપશે આપણું જ્ઞાન. આપણે એવી તૈયારી નથી કરતા કે આપણે આ નેટ પ્રેક્ટિસ કરવાની, આપણે એવી તૈયારી નથી કરતા કે જ્યારે પ્રશ્ન આવે ત્યારે આ જ્ઞાન ઊભું રહે, આ અન્ડરસ્ટેન્ડિંગ ઊભી રહે. એટલે આપણે એવી કોઈ પૂર્વ તૈયારી નથી કે મને હું આંખ વીંચું છું તો આંખ વીંચવાની જે પ્રક્રિયા છે, ધૂન કરવાની પ્રક્રિયા છે, મંત્ર કરવાની પ્રક્રિયા છે, એ મને મારું જ્યારે સુખ દુઃખ રાગ દ્વેષ ભય ઘૃણા આવશે ત્યારે કામ લાગશે? પ્રશ્ન કરો. મારી ધૂન ક્યાં કામ લાગશે? મારું જે કહેવાનું ધ્યાન છે એ ક્યાં કામ લાગે એમ છે, એનું કોઈ ઇન્ક્વાયરી કરતો નથી. એટલે જ્યારે પ્રસંગ આવે ત્યારે તમે ખોટું ધ્યાન કરો છો, ખોટું ભજન કરો છો, ખોટા યજ્ઞો કરો છો, તો હવે એ જગ્યાએ તો કામ આપવાના. જે બ્રેન વોશ કરવાનું કામ થાય છે એમાં શું થાય છે? દાખલા તરીકે હું સૈન્યમાં દાખલ થયો એટલે મારા મગજમાં ફસાવી દેવામાં આવે કે આ ઇન્ડિયન છો, બાકી બધા દુશ્મન છે, એટલે ગમે ત્યાં આવે ગમે બીજા દુશ્મન દેખાય, ફસાઈ ગયું મગજમાં ફસાઈ જાય છે. એ પછી એમણે એમ રહે ને, એટલે હિપ્નોટિઝમ છે. એટલે હું સ્વયંથી વિચાર કરી નથી શકતો. પ્રશ્ન એ છે કે માનવજાત સ્વયંથી મૌલિક રીતે વિચાર કરવાની ક્ષમતા નથી. મૌલિક રીતે વિચાર કરવાની ક્ષમતા નથી. અને વિચાર જે કે છે એ મારે સત્ય માનવાનું છે. અને વિચાર મને મળેલા હોય છે 15 વર્ષની ઉંમર સુધીમાં જે મળી ગયા.
મારો પોતાનો પ્રોબ્લેમ એવો છે કે હવે મારું પોતાનું સ્વયંની મૌલિકતા નથી, એટલે બીજા લોકો મીડિયા કહેશે એ માનીશ, બીજા લોકો કહેશે એ માનીશ, એટલે મારી આગળ સ્વતંત્ર રીતે દર્શન નથી. અને જ્યાં લગી મારી આગળ સ્વતંત્ર દર્શન ન હોય ત્યાં લગી હું હિપ્નોટાઇઝ માણસ છું. ગમે તમને ગમે એવું લાગતું હોય પણ બીજાના વિચારથી આપણે પ્રભાવિત થવાના છે. અને આ તો આપણે બીજાના વિચારથી વાત કરી છે, અને હવે આપણા વિચારથી. હવે બીજો સવાલ એવો છે કે મારો વિચાર મને હળી કરે છે, મારો વિચાર મને એવી હળી કરે છે કે ઓલા વ્યક્તિએ મને આવ્યું ને મને માન ના આવ્યું, અથવા 10 વર્ષ પહેલાનો એક પ્રસંગ હતો એમાં કોકે મારું અપમાન કરેલું. હવે વિચારનો આતંકવાદ તમે જોયો કે વિચાર આપણને આ 10 વર્ષનો એક્સપિરિયન્સ યાદ કરાવીને અત્યારે નેગેટિવિટી કરાવે છે. એટલે જ્યાં સુધી આપણે વિચારથી જુદા નહીં પડી ત્યાં સુધી આપણા જીવનના દુઃખો, સાયકોલોજીકલ દુઃખો જવાના નથી. બીજા લોકો આપણે હિપ્નોટાઇઝ વિચારથી કરે છે ને, પણ વિચારેલું નથી. એ મારા જીવનના એક્સપિરિયન્સથી મારે સાબિત કરવાનું છે, એમ કે હું ખાલી કહી દઉં એમ નહીં, પણ મારા જીવનના પ્રત્યેક પ્રસંગો દ્વારા મને પ્રમાણિત કરવાનું.